ગોવા ફરી આવે કઈ કેવી મજા આવે. જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. મસ્ત મજાનો સવાર થઈ ગયો ને સવારની અંદર આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે મિત્રો 9 વાગે. અને ભાઈ તમે થંબનેલ જોઈને જોઈ જ લીધું હોય મિત્રો આપણે ક્યાં જવાનું હોય. તો હવે આપણે નીકળવાનું છે. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હાલો મિત્રો કન્ટિન્યુ આપણે નીકળીએ. ભાઈબંધ આવી ગયો અને આપણે નીકળી ગયા છે. હવે ભાઈ આપણે રનિંગ કપડી લીધી છે. ક્યાં જવાનું હોય મિત્રો એ કહેવાનું નથી આપણે. તો હાલો કન્ટિન્યુ. આપણે પહોંચી ગયા છે મ્યાણી. અને ભાઈ આ છે મ્યાણીનું બ્રિજ ને ગુજરાત બેઠા છે રોડ ઉપર. હવે આવશે મિત્રો રાવટી. આપણે ભાઈ અહીંયા એક દોસ્તાર આવે છે જરીક આપણો ભાઈ, એટલે એની થોડીક વાર વાત જોવાની છે. તો અહીંયા રાખવાનું હોય આપણે હોન્ડા ઊભું મિત્રો. તો હમણાં આવે છે 10-15 મિનિટમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છે હર્ષદ. અને ભાઈ હર્ષદનો આ દરિયો છે, દરિયો કહેવાય મિત્રો. તો આપણે દરિયાને કાંઠે ઊભા છે મિત્રો. અહીંયા મહેશભાઈ કે 2 શબ્દ બોલી દો. જય શ્રી રામ મિત્રો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો સામે દેખાય મિત્રો, સામે જાવ એટલે હર્ષદ વન આવે, હરસિદ્ધિ માતાજીનું મંદિર આવે છે. એ બધું આગળ છે, અહીંયા કંઈ નથી. આપણે બ્રિજ ઉપર બેઠા છે મિત્રો. અહીંયા ચેકપોસ્ટ છે સામે. ચેકપોસ્ટ વટીને આપણે હોન્ડા રાખ્યું છે. હવે મિત્રો એક ભાઈબંધ આવી જાય પછી આપણે જવાનું છે દેવરિયા સાઈડને. દેવરિયો આવ્યું હોય મિત્રો આ બાજુ, અમે સરખા દેખાય એ બાજુ. દેવરિયાથી થાય છે 15 કિલોમીટર જેવું. મહેશભાઈ તમે તો પહેલી દાણ જાઓ ને? હું બીજી દાણ જાઉં છું મિત્રો ભરત આહિર પાસે. ભાઈ હવે બોલી દઉં મિત્રો, તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે. એટલે આપણે જાય ભરતભાઈ આહિરને મળવા માટે. બાકાજી કી બોલાવાની છે, જોતા રહેજો. આજ તો બાકાજી કી બોલવાની છે મિત્રો, જોતા રહેજો વિડીયો છેલ્લે સુધી, ખબર પડી જાય તમને. નીકળી ગયા છે ને આપણે ધીમે ધીમે પડ્યા જાય છે ભાઈ. મહેશભાઈ ઓલાવે છે હવે હોન્ડા ને આપણે બેઠા છે. આપણે જો આપણે જવાનું ભાઈ સીધું હરસિદ્ધિ માતાજીના મંદિરે છે. હરસિદ્ધિ વનમાં જવું હોય તો આથી જવાય છે મિત્રો. આ છે ગેટ. આપણે જવાનું ભાઈ સીધું 7-8 કિલોમીટર આગળ જાય એટલે હમણાં રોડ આવશે. નથી આપણે આમ જવાનું હોય. નથી એની તો ક્યાં જાય દેવરિયા. મહેશભાઈ તે બોલતા નથી ભાઈ, એ વિડીયો ઉતારે છે એટલે. ચાલો મિત્રો મળીએ હવે આપણા ભાઈબંધ આવી જાય પછી. નાની વટી હરસિદ્ધિ માતાજીનું મંદિર વટી અને 1-1.5 કિલોમીટર હાલો તમે એટલે અહીંયા પંપ આવે છે મિત્રો. ઇન્ડિયનના પંપની બાજુમાં એક્ઝેક્ટ હોટલ છે મિત્રો કાઠિયાવાડી. તો અહીંયા આપણે ભાઈ ઊભા છે. આપણો ભાઈબંધ આવે છે કેમ કે એ પોરબંદરથી નીકળ્યો છે મિત્રો હજી. તો એ આવે છે તો એને પૂગતા હજી 15-20 મિનિટ જેવું થશે. એટલે આપણે અહીંયા બેઠા છે મિત્રો. મહેશભાઈ મિત્રો બ્લોગિંગ કરે છે. હવે આથી આપણે કંઈ દેવરિયું થતું નથી એટલું, કંઈ થોડું કંઈક થાય છે. તો હાલો મિત્રો મળીએ હવે આપણો ભાઈબંધ આવી જાય પછી. આવી ગયો ને ભાઈ માવો ખાઈ છે. તો હવે ક્યાં જવું ભાઈ? વાયા બોગોદર કઈ? તો ભાઈની વાયા બોગોદર જાઉં. તો હાલો કન્ટિન્યુ આપણે નીકળીએ. ભાઈ આપણે પાછળ આવે મિત્રો રવિભાઈ, જોઈ લો મિત્રો આગળથી આવે છે ડમ્ફર કાકરીનું ભરાઈને. તો આમાં ભાઈ ધીરે ધીરે હાંકવાનું હોય મિત્રો. આમાં ઉતામેટ ન કરાય, ધંધે લાગે જાય. એના રોડ ભાઈ ખરાબ છે માપે મેળે. અને હમણાં આવી જાય મિત્રો 7-8 કિલોમીટર થાય ત્યાંથી દેવરિયું ગામ. તો હાલો મિત્રો મળીએ હવે આપણે દેવરિયા ભૂગીને. દેવરિયા ભૂગવા આવ્યા છે. દેવરિયા છે 3 કિલોમીટર જેવું. અને ભાઈ આ રસ્તાનો ખાલી તમે જોવો મિત્રો કેવો ખરાબ છે મિત્રો. આપણે ભરત આહીના ઘર પાસે ભૂગવા આવ્યા છે. અને ભાઈ પાણીનો ખાલી તમે નજારો જો. રવિભાઈ આપણે હલાવે છે કુટી. રવિભાઈ જેવું પાણી આવે છે. સ્ટ્રગલ કરવામાં બહુ વહેમું પડે જાય મિત્રો. આ રોડ ઉપર અમે ભરતો કેમ થા રાખે તમે વિચાર કરો. ત્યાર તો ભરતો ગોવા રહેવા ભાગી ગયા. આપણે ફાઇનલી ભરત આહીરની વાડીએ પૂગી ગયા. અને ભરત આહીરની વાડીમાં એકદમ પાસે મિત્રો દાદા વચરાનું મંદિર છે. તો ત્યાં આપણે પગી લાગવા માટે મિત્રો ઊભા રહ્યા છે. તો આ છે મિત્રો સામે છે ભરતભાઈની વાડી છે. સામે જે ડેલો દેખાય છે ભરત આહીરની વાડી છે. તો હવે આપણે ભલું કરી લઈએ મિત્રો, પછી જઈએ આપણે ભરતભાઈની વાડીએ. ભરતભાઈને ઘરે પૂગી ગયા છે. આ ભરતભાઈની થાર. ભરતભાઈ જોઈ લ્યો આગળ હાલતા જાય છે. ગોવા ફરી આવે કઈ કેવી મજા આવે? ગોવાની મજા તો અલગ જ હોય ને ભાઈ, જોરદાર. એવું હે બીજી ગાડી જ નાખો તાર જોડે એટલે બીજું કઈ ખાય. એવરેજ ઓછી છે એમ ગાડી આમ વાહન નાનું છે. એવરેજ નો આપણે પોહાય ગઈ જાણે એમ આપણે એમને કટારામ બેઠા એવું ફિલિંગ આવે. નીચી ગાડી નથી ગમતી. નીચી ગાડી તો વરના નહીં આકે અર્જુનભાઈ? વરના નહીં આકે?
એટલો ટાઈમ 12 મહિના રહી હતી ને. પરવા પડી ગઈ હતી ને સુમાહામાં. પરવા સુમાહામાં પડી ગઈ હતી. અને આ મહિન્દ્રા વાળાની સર્વિસ કેમ બહુ સારી છે એમ? મોટા સેન્ટરમાં જાય તો સારું પડે, લોકલ સેન્ટરમાં બહુ સારું નથી. કેટલામાં આવી ગયા? 8.5. ટોપ હેન્ડ વરોદી પેલા એમાં કઈ રીતનું છે? એમાં ગાડી ઉતરી ગઈ કે કેટલી સ્પીડ હતી? ઘણી હતી 140 જેવી. ના રે વધારે શું કે રોડમાં હાલે ને વધારે હતો. થઈ ગયું બધું, ભૂલી ગયા. એ બધું પૂરું થયું. પાછી કમ બેક બની ગઈ. બની ગઈ ને મારો કમબેક મારો એટલે કાલની ઉલેથી આવે લઈ આવો. આપણે કઈ ટપો જ ના પડે. ના રે ના આવ્યું હે અર્જુનભાઈ કરતા હોય બધું. આપણે રખડવાનું એની 63 પડી હે મિત્રો. તો ભરતભાઈ વરનામાં શું નંબર હતા? 63 જ હતા ને? ના વટનામાં બીજા હતો, કારણ કે સેકન્ડ હેન્ડ લીધી હતી ને મેં. સેકન્ડ હેન્ડ લીધી હતી? આ તો નવી જ છોડાવી. હો આ લવ્યો ઉડે તો જા. હમણાં ગોવા ફરી આવી. ગોવાની નહીં રહી અને 3 ટ્રીપ હમણાં બે વાર આવી ગયો તો વચમાં, પણ આ સ્ટોરી કે ટેટસ કે મેલું નતું. 3 વાર જઈ 3 વાર મજા કરી. હવે હાથે માઠે ઉપર ભાગી જાઉં કઈ ગોવા. ના ના 2 દી જ જાઉં. 2 દીમાં જ જાઉં. ઓ તમે ગોવાની ખોપ ટ્રીપ મારો. ગો હાવ રેવો એક ગયો ને આવ્યો ચક્કર મારો. વાહ મજા આવે ગયો ને ઓ ગોવામાં. ગોવામાં તો મજા જ આવે ને. ગોવા ગયા હે ને ખબર હે. ક્યાં હે ને ખબર હે. આપણે તો કોઈ ગયા નથી ગોવા. ગયા ના ગોવા ગામ ભાઈ ગરીબ માણસ જાય. ગયા તમે કે પૈસા હારા આઈની ના આવી. એ હપ્તે લીધી ભાઈ, હપ્તે નો લેવાય. છેતરાઈ ગયા ને? છેતરાઈ ગયા લે. હા છેતરાઈ ગઈ. હાર ના લેવાય. પ્રોબ્લેમ કાં છે? એવરેજ ના આપે. એવરેજ ની મેન. મૂકે જા. બરોબર છે. એટલે એવરેજ નથી આપતી ને, એ વાંધો જ છે ને. એવરેજ નથી આપતી. પેટ્રોલ પંપ લઈ લ્યો ને. પેટ્રોલ પંપ લઈ લ્યો ને એક. લેવો જોઈએ વહેલા મોડો. હપ્તે. એ તો કેસ્ટેબલ માં નહીં લેવાય જાય. કેસ બેસ કઈ છે નહીં ભાઈ. બધા અમાર પાસે કેસ ન એવું મને આવતા રહેવા દે. કઈ નંબર કઈ નંબર ખાવ ખાલી જાવું હોય મારે, પણ ડીઝલ ના છે નહીં કરવા જો ખાતા. ના એવું હોય તો હું ટાંકી ફૂલ કરાવી દઉં. તમે હા આવી રહ્યા જો. મળીએ પાછા ગોવાની ટ્રીપ મારે આવીએ પાછા નિરાતે. તમે આવો ત્યારે ભૂલાય નહીં એ બાજુ. અરે પાકું પાકું ને? તો રેડી. સારું હાલો. ભલે હાલો બાય બાય. ભલે મિત્રો આપણે ભરતભાઈને મળી લીધું છે. બહુ મજા આવી ભરતભાઈ પાસે. બહુ વાતું સીતું કર્યું. આપણે ભરતભાઈના મમ્મી સાથે બહુ વાતું સીતું કર્યું. મજા આવી. અર્જનભાઈ ભરતભાઈના પપ્પા સાથે બહુ વાતું સીતું કર્યું. મજા આવી ગઈ. ને હવે મિત્રો આપણે જવાનું છે ઘર સાઈડ. હવે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવાનો, કેમ કે 12:30 વાગી ગયા છે મિત્રો. એટલે હવે આપણે વહેલા નીકળી જઈએ. તો હાલો મહેશભાઈ હવે ઘરે જવું ને? હવે ઘરે જઈએ. થાકેગા. ભરતભાઈ દ્વારકા સાઈડ જવાનું કહેતા હતા, વિડીયો ઉતરવા નહીં ઓપનિંગનો. દ્વારકા જવાના છે. એ તો દ્વારકા જવાના. તો આ ભરતભાઈનું મકાનનું છે અંદર. તમે જાઓ તો આવો તો દેવરિયામાં. તો હાલો મિત્રો કન્ટિન્યુ હવે આપણે નીકળીએ ઘર સાઈડ. ભાઈ એના 2 ગાડીઓ કરી ગયા. એક ગાડી અહીંયા પડી છે અને એક પડી છે એની ઘરે. હવે આપણે નીકળી ગયા છે ભાઈ. ના રોડ આ ભરતભાઈનું ખેતર છે મિત્રો. અહીંયા લગન એટલે ભરતભાઈ આમ ખેતર ને આવી ગયા છે. બહુ મજા આવે મિત્રો. વાતું સીધી કરીએ. બહુ આનંદ આવે. આપણે જરૂર એકડ ભરતભાઈની મુલાકાત લેજો. ને ભરતભાઈના ફ્રેન્ડ હોય જરીક કમેન્ટ કરતા જજો મિત્રો. નાનો એવો બરાબર ને? આ એવો રોડ ખરાબ છે. આમાં પાણી જ છે ભાઈ. જ્યાં હાલો ને ત્યાં પાણી જ છે મિત્રો. આગળ જઈએ આપણો ભાઈ પલુટી વાળી અને આપણે ભાઈ ઈવા છડકા ખાઈએ છે મિત્રો. આ રોડમાં ભાઈ થાર ન હાલે. તો આમાં તોય ભરત હાકે થાર. એક ટાયર આમ ને એક ટાયર આમ એ હાકે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે ઘરે પૂગીને. હાલો મિત્રો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ને આજનો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જણાવજો મિત્રો. સારો લાગ્યો હોય તો. અને મળું તમને ફરીથી નવા વિડીયો સાથે. જય શ્રી રામ એન્ડ બાય બાય.